और बारिश की वजह से भीगेंगे जरूर, लेकिन फोटोज क्लिक करने वाले हैं आज। लास्ट में आ जाओ, हालो चलो चलो। थैंक यू हाँ family, very good morning, welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hare Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. કેમ છો બધા? આજે મારે તમને બધાને એક બહુ મસ્ત નાનકડી એવી વાત કહેવી છે કે અત્યારે શું ચાલે છે, શ્રાદ્ધ. બધાને ખબર હોય કે હજી નોમ દશમના ઘણા શ્રાદ્ધ આવશે. તો આ સમયગાળામાં તમે માનતા હોય કે ન માનતા હોય પણ શ્રાદ્ધમાં કાગવાસ જરૂર નાખો. હવે એ શા કારણે? તો એનું બહુ મસ્ત એક ઉદાહરણ છે કે પીપળો અને વડ, આ બે વૃક્ષ તો બધા જાણે જ છે. હવે આ બે વૃક્ષ કઈ રીતે ઉગે છે કોઈને ખબર છે? એના બીજ ક્યાંય વેચાતા મળે છે? તો જવાબ શું આવે? ના, પીપળા અને વડના બીજ ક્યાંય આપણને વેચાતા મળે જ નહીં. અને જો કદાચ મળે, એના ટેટા મળે આપણને અને એ આપણે વાવીએ તો પણ એ ઉગે નહીં. હવે એ શા કારણે? તો કે પીપળો અને વડ આ બે લોક ઉપયોગી વૃક્ષ એ એવી રીતે તૈયાર થાય છે કે એ જ્યારે ઉગે ત્યારે કાગડો એના ટેટા ખાય અને એની હાજરીમાં એ પ્રોસેસ થાય અને ત્યાર પછી કાગડો જ્યાં જ્યાં ચરકે ત્યાં ત્યાં વડ અને પીપળો ઉગે. એટલે આ એક વન ટાઈપ ઓફ રિયાલિટી છે કે તમે પીપળાના વૃક્ષના ટેટા ગમે ત્યાં વાવો અથવા વડના ટેટા ગમે ત્યાં વાવો પણ એ ઝટ નારાના ઉગે નહીં, કારણ કે એ પ્રોસેસ આ રીતે થાય છે. અને આમ કહીએ તો પીપળો એ જગતનું એકમાત્ર એવું વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન પૂરું પાડે છે અને ઔષધિપૂર્ણ છે. એટલે પીપળાને ને વડને બચાવવા માટે પહેલાં તો કાગડાને બચાવવા જરૂરી છે, કારણ કે કાગડાઓ વગર આ બે વૃક્ષ ઉગવા એ અશક્ય છે. એટલે જ કે કાગડાને બચાવવા માટે જ કાગવાસ નાખવાનું કહેવામાં આવે છે. અને કાગડા એ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે, એટલે એની નવી પેઢીને પૂર્ણ ખોરાક મળી રહે. એટલે કે આ શ્રાદ્ધ માસમાં જ તો તમે માનતા હોય કે ન માનતા હોય પણ શ્રાદ્ધ જરૂર નાખવું. એટલે બીજું કંઈ મગજ દોડાવ્યા વગર પ્રકૃતિના રક્ષણ માટે શ્રાદ્ધ નાખવું. એટલે આમ કહીએ ને તો હિન્દુ સંસ્કૃતિની ધાર્મિક પરંપરા જે છે બધી ઋષિઓના મનોવિજ્ઞાન સાથે જોડાયેલી છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો અત્યારે મોર્નિંગ એટલી મસ્ત થઈ ગઈ છે, બહુ અર્લી થઈ છે, કારણ કે વિશાલની બસ હવે ઓન ધ વે જ છે. કહેતા હતા બપોર સુધી પહોંચશે પણ એટલો બધો ટાઈમ તો ન જ લાગે પહોંચતા. તો બસ હમણાં 1-1.5 કલાક વધીને પહોંચી જશે અમરેલી. ચાલો ફટાફટ જઈએ નીચે, બધું કામ ફટાફટ કરીને ફ્રી થઈ જઈએ, નાસ્તા પાણી કરી લઈએ, નીચે મમ્મી પપ્પાને મળી લઈએ. અને આજે તો જવાનું છે મસ્ત શૂટ માટે, તો બપોર પહેલાં ફ્રી પણ થવાનું છે અને રેડી પણ થવાનું છે. ચાલો ફટાફટ નીચે જઈએ હવે. તો આજે તો આપણે મસ્ત ચણિયાચોળી પહેરીને રેડી થવાના છીએ, પણ એ ચણિયાચોળી ક્યાં લીધા છે, ક્યાં ફાઇનલ કર્યા છે, તમને બધાને આગળ બપોરની ક્લિપમાં બતાવવામાં આવશે. તો ચાલો સૌથી પહેલા વિશાલ આવે પહેલા આપણે કામ બામ કરીને મસ્ત ફ્રી થઈ જઈએ. મારી વિશાલ માટે મસ્ત બની ગયું છે રોઝ મિલ્ક. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જઈશું મેં. હા કોનો મિત્રો થાક ઉતરી ગયો.
હજી આજે એક દિવસ નીકળશે પછી આજે કાલથી પછી રેગ્યુલર રૂટીન થઈ જાય. આ તો વેલી રસોઈ બનાવી નાખી છે. હા અને મસ્ત અહીંયા રાત્રે આપણે જે સરપ્રાઈઝ ડીશ હતી, ક્યાં વહી ગઈ મારી ડીશ? આ તમારે વાહે દાટી દીધી. જોઈ શકો છો મસ્ત વટાણા પલાળી દીધા છે. અને હમણાં જ તે આપણે ખજૂર આમલીની ચટણી બનાવી નાખી અને ગ્રીન ચટણી બનાવી નાખી. ખજૂર આમલીની કે કારણ કે આજે બનાવવાના છે દિલ્હી ચાટ. એવું છે? હા રાત્રે. મેં તો જોયું નથી. અત્યારે ફૂલ ડિશ બનાવવાના હતા, વેફર ને બટેકાનું શાક ને દાળ ભાત ને એવું, પણ મમ્મીને જમવાનું છે. હા. મને એટલું બધું ખાવું નથી. અને મમ્મીને બહાર છે ને જમવાનું. હા એટલે મેં પપ્પાને વિશાલ હાટું નગર ખાલી ખોડા દાળ ભાત કરું. કાલ પાછા દાળ ભાત બનાવવાના છે. કાલ બનાવવાના. કાલે તો શ્રાદ્ધ છે ને આપણે બાનું, ઓકે ઓકે. એટલે પપ્પાના મમ્મીનું શ્રાદ્ધ છે. ઠીક. એટલે કાલ તો બપોરે મસ્ત બધું ખીર ને એવું બનશે. એટલે પછી મેં કીધું આજ રહેવા દઈએ, કાલે જ બધું બનાવશું. એનર્જી ખૂટી ગઈ છે તો મસ્ત એનર્જી ચડી જાય એ માટે રોઝ મિલ્ક. રોઝ મિલ્ક છે. હા ને અમે પીધું તો હે બંટી જ્યુસ છે ને. અરે એ તો ફેમસ છે ત્યાંનો હો. એટલે ઘણી વાર તો મને ઈચ્છા છે પણ મેં કીધું હમ કુછ નહીં કર સકતે. એ પણ ક્યારે પીધું જ નથી ને એની જેમ. પણ ફેમસ છે, નામ સાંભળ્યું જ ખાલી, બાકી પીધું નથી મેં. સેકન્ડ ટાઈમ ગયો તો. હે? બીજી વાર. હા પેલા એક વાર જઈએ ને જો. ત્યાંના મને એક તો બર્ગર એટલા ભાવે, ત્યાંના ઢોસા. અહીંયા એટલા ઢોસા આપણે ખાઈએ જ ને વિશાલ. ઢોસા ખાધા અમે. ઈ ઢોસા જ અલગ હોય, ખબર નહીં. હા, બહુ. એટલે ત્યાંના અને પાછું બીટ બધું નાખીને કરે ને તોય તમને ભાવે. એટલે હાવ આમ અલગ જ ઢોસા. એટલે ત્યાં જઈએ એટલે સ્પેશિયલી ઢોસા ખાઈએ અમે. અને અત્યારે વિશાલ તમારું રોઝ મિલ્ક ઠરે છે તો હાલો ફટાફટ પી લ્યો. પછી તમારે ગામમાં જવાનું છે, મારા થોડા ઘણા કામ પતાવવાના છે, તમે પતાવી લ્યો. काम पेंडिंग है पेंडिंग क्योंकि विशाल के लिए काम पेंडिंग है, क्योंकि आज जाने वाले हैं दोपहर को शूट के लिए, लेकिन मेरे चोली का आता पता नहीं है, तो आज बरोबर लाग में आ गए हैं. संडे है और अभी फ्री है, तो अभी रोज मिल्क पिला के रसोई तो हमने आधे पौने भी बना ली. यहाँ पे सब्जी भी हमारी हो गई है, रोटी का आटा भी गूंद के ले लिया है. तो अभी विशाल जाएंगे मार्केट, हमारे लिए चोली जो जहाँ से लेने हैं नूपुर के घर से वहाँ से लेके आएंगे. देन आफ्टर दोपहर को मस्त रेडी होंगे एंड जाएंगे शूट करने. વિશાલ ને શૂટ માટે તૈયાર નહીં થવું પડે? જોઈએ છે હવે તારે શું તૈયાર થવાનું? હાલે તારે હવે વધારે. હા પણ હારો આરામ હમણાં ખબર ને વિશાલ ઓલો ટ્રેન નીકળ્યો છે જીમીની વાળો. આપણે એક પોસ્ટ કરી કાલે. આપણે કાલે એક પોસ્ટ કરી, બહુ મસ્ત બન્યો જોઈ ફોટો. અને ઈ વિશે છે ને આ ટ્રેડિશનલ વીકલ આવશે. હા. નવરાત્રીના કોસ્ટ્યુમ વાળા ફોટા આવશે હવે. આપણે કાલ આજે ફોટોશૂટ કરશું ને તેમાંથી એકાદાનું બનાવશે એવો. નહીં ફોટો એનું મૂકી દેવાય એમાં લખશે હા નવરાત્રી લખશું તો એ આવશે. હા હા કોસ્ટ્યુમ ચડી જશે. ઈ ટ્રેન્ડમાં પણ એકદમ રિયલિસ્ટિક લાગે જોઈશું. અને ઈ એક બની ગયો ઈ પછી મેં લગભગ 15 ફોટા બનાવવાનું ટ્રાય કર્યું હોય છે પણ નથી પોસિબલ થતું. આમ અલગ જ ફેસ થઈ જાય. તમે અલગ લાગો કે હું અલગ લાગું કે આપણે બે લાગી જ નહીં. તો એવું બધું. બપોરામાં પપ્પા અને વિશાલ ને હું અમે 3 ના 3 બેસી ગયા પાછા. મમ્મી ગયા છે મંદિરે. એટલે કાલ લગી પપ્પા 3 હતા, આજે એમાં તો 4 થાય પણ આજે પાછા 3 ના 3. પાછા 3 હમણાં બીજી પછી પાછા 3 ના 3. કેમ એ હા પાછા વયા જવાના છે. મુંબઈમાં છે ને. હા હા હમણાં પાછા મુંબઈ. પપ્પા હવે 2 દી ઘરે છે, પ્રમદીપ પાછા નીકળી જાય. પાછું કાલ ની પ્રમદીપ પાછું પેકિંગ કરવું જોઈએ. હા પપ્પા સાચી વાત છે હો. એવું લાગે એક મહિનાથી મુંબઈ રહેતા હોય ને એવું લાગે. એટલે ગમે ગામત્રું પપ્પા મુંબઈ ની ગમે ગામત્રું કરીને તમે 8 દી આવો ને તમને એમ લાગે હું મહિનો રોકાઈ ને એવી ત્યાંથી. એવું લાગે. એટલે એવું છે અલગ. અને ત્યાંની લાઈફ તો હાવ અલગ જ થાય. બધા કહે કે અહીંયા પરાણે રહેવું પડે એવું છે. બાકી આમ પપ્પા શાંતિ તો નહીં જ, આમ બહુ ભાગમ ભાગી જિંદગી એમ. 2-3 દિવસ રહીએ તો એમ લાગે કે ભાઈ બહુ થઈ ગયો. બહુ ઓવર થઈ ગયો, ઘરે વ્યા જઈએ પાછા ઠેકાણે. એવું છે તો હાલો મસ્ત જમવા આવી જાવ બેટા. બહુ છે ટાઈમ હા. બહુ પાસે છે. અને છોકરા પપ્પા સવારના ટ્રેન પકડીને ઓફિસે વ્યા જાય ત્યાં હાંજી ટ્રેનમાં પાછા આવે. ઓફિસે બહુ આગી બે ઓફિસે હા આપણે પપ્પા અહીંથી રાજુલા નેસડી તમે પૂગી જાઓ તો તમે તો નેસડી જઈ આવો તો મુંબઈ નાનું થોડું છે. બહુ મોટું બાપા. ચોળીને ખાઈ લે મજા આવશે. બટેટાનું શાક ને વીથ અમારી કાચરી. આપણે મરચા છે હો. ફિલહાલ હવે આપણે મસ્ત રેડી થવા બેસીએ. વિશાલ જે આરામમાં છે ભલે આરામ કરે ત્યાં આપણે રેડી થઈએ. તો ચાલો ધીમે ધીમે રેડી થવાનું સ્ટાર્ટ કરીએ ત્યાં તો ઈ ઉઠી જશે. વિશાલ બેસી ગયા પણ વિશાલ આ શું તું બહુ રેડી થઈ જાય. તમે લેટ કર્યું. મેં 3 વાગ્યાની કહું છું, 3:30 કીધા વગર ના વયા ગયા હેર કટ ને એવું બધું કરાવવા. તો સીધા આવ્યા 4:30. 5 મિનિટના લેટમાં કે ફોટો 5 ની પોણી કલાકનું લેટ હતું તમારું. અડધી કલાક. મમ્મીને બધા જો આવી ગયા સભામાં. મમ્મીને બધા બેસી ગયા સભામાં. ઈ મમ્મીને મેં કીધું તમે મમ્મી અમે વહેલા વયા જવાના પણ અમારે જ મોડું થયું.
હા બધાને સભામાં આપણે ઉતાર દઈએ. હા આપણો મેળ આવી જાય બધાને સત્સંગ કરાવીએ ને એટલે સાચી વાત છે. હા હમણાં વરસાદ રહી જાય. આપણે ઘર સાઈડ નો તો વિશાલ ત્યાં તો બધું ઉઘાડ જ હતું, અહીંયા જ અંધારું હતું તમે ત્યાં કહેતા હતા. હા અત્યારે ત્યાં આવી ગયો હશે. થોડીક વાર આવતો જોઈએ આપણે. હા, એટલે વાંધો આપણે 5:30 લગીનો ટાઈમ છે, હવે જોઈએ કેટલા વાગ્યા લગી. અત્યારે બે કોઈ નહીં હોય ગાંધી બાજુ. હા હવે અત્યારે કોઈ નહીં હોય, વરસાદ છે ને એટલે શાંતિ. બરોબર બરોબર બરોબર. તો હાલો જો હવે આરવીના ઘર પાસે પહોંચવા જ આવ્યા છે. આ લોકોને ઉતારીને એને પિકઅપ કરીને પછી નીકળ્યા. હા. હે વિશાલ? હા, એ કૂતરા હતા એટલે આરવી કહે છે કે મેટ્રો મોટી થઈ ગઈ છે કૂતરાઓની. આપણે કેમ વચ્ચે કાર આગળ આપણે મેટ્રોમાં વચ્ચે ગારા ગયો તો મેટ્રો નો ફ્લોપ થઈ ગયો. શું થઈ ગયું? હમણાં છે ને થોડી વાર પહેલા બહુ તડકો હતો ને તો મેં મારા ન્યુ ગોગલ્સ કાઢ્યા. ગોગલ્સ લઈ લઈએ તો તમને યુઝ ટુ હા, થાય એમ. કે ત્યાં ફોટાસ ક્લિક કરવા હોય તો આપણે તો કામ આવે. પણ દીકુ અને બોધ બેઠી. જેવી ગોગલ્સ લઈને બેઠી તારો કોલ આવ્યો, બહાર જોયું તો ફૂલ વરસાદ. હમણાં વરસાદ રહી હવે યાર રે યાર અમાર ઘર પાસે કાંઈ નહોતા, માણેકપરામાં જ તે ટૂંકમાં બોધ એક કામ બેઠી કર, છે. તારું ઘરે જઈને બેસીએ આપણે નિરાંતે. નહીં નહીં માણેકપરાની વાત નથી પાયલ, આમ તો ઠીક છે લીલિયા ની બધી આમ જગ્યાએ અંધારું અત્યારે થયું છે. બહુ જ વરસાદ છે, અંધારું નહીં હા, ફૂલ વરસાદ વરસાદ છે. ચાલુ છે. હવે અહીં આણ બાળ દાઢીના ચક્કરમાં જ લેટ થયું છે આજે. પાક્કું થઈ ગયું છે આજ તો અમારે. હા યાર, પાર્ક કરી દઉં છું પાર્ક કરી દે ઘડી વાર રે. જોઈએ આપણે. વિશાલ મને તો આમનું ભૂખ લાગી ગઈ પાછી. મને લાગી છે ભૂખ તો. હવે કાક કટક બટક નાસ્તા કરે થોડા સા. જોઈએ હવે. हाँ हेलो હેલો ચુમકે વાલી. अभी हम ऐसे ही अपना जो है वो इसे क्या? बंद करो. अभी ऐसे ही हम खुश रहने वाले हैं और बारिश की वजह से भीगेंगे जरूर लेकिन फोटोज क्लिक करने वाले हैं आज तो. લાસ્ટમાં આપણે નાઈ લઈએ બારિશમાં. हाँ પછી फोटोज ઠંડી. क्लिક करશું. પછી જોઈએ મજા આવે. નહીં મારે તો ઘૂઘરા એક જોડી ખાવાની. સ્પેર માં કપડા છે. તારી પાસે છે કે? નહીં હો, ગાડી નો ખરાબ થઈ જોઈએ આપણે. ગાડી અરે પણ હું કોરી થઈને બેસીશ તમ તારે તો બસ. વાંધો નહીં. આ ચેન્જિંગ રૂમ ને બધું છે. રહી ગયું કે નહીં વિશે થોડોક લાગે તો છે, જોઈએ હવે. આમ એટલો બધો તો નથી જો એટલે આરવી કે છે સેફ પ્લેસ ઉપર અંદર આપણે પહોંચી પહોંચી જશું જાવ. આપણે. ચાલો જઈએ, હાલો. હાલો હાલો આરવી ઓલરેડી પ્લેસ ગોતી રાખી છે જ્યાં એકદમ ખૂણામાં છે ઈ. તો ચાલો ફટાફટ જઈએ ને ત્યાં સજુ છે એટલે અહીંયા ફોટોસ ક્લિક થશે. ચાલો જઈએ. ફાઇનલી અત્યારે શરૂ વરસાદમાં પહોંચી ગયા અંદર. રહી ગયો છો અત્યારે એટલે પેલા મેં કીધું પેલા વરસાદ રહી ગયો ને ત્યાં ગાર્ડન માં ખુલ્લામાં પાડ લઈ ફોટા તો પછી આવે એટલે ઓલા હજી છાંટા તો આવે જ છે હો, અમુક અમુક. અમુક અમુક આવે પણ એટલા બધા નથી. ના ના આયા જ છે, આયા જ. ફૂલ ચેતવણી આગાહી. હા સાચી વાત છે ને એની. દાદા કહે છે કે આ ઝાડવાની ડાળો ન પડે, આગળ રહેજો એ કે. વાત સાચી છે. અને ઈ મોટા હાલ ઝાડવા હોય ને વરસાદ કોઈ નથી ને તો અત્યારે એટલી હા. ખાલી સ્પેસ મળી જ ને મને. નીચે જોજે પાયાનગરું પાણી પીર્યું છે. જો મારો પગ જ અંદર વયો ગયો. तो अभी हमारा शूट अभी शुरू बारिश में शुरू होने वाला है. બસ અહીંયા જ ઊભા રહીએ આપણે ને અહીંયા જ મસ્ત ફોટોશૂટ કરી લે. વરસાદ નીચે રહેવું ને હા રિયલ સ્ટ્રગલ આરવી. આવું સ્ટ્રગલ ક્યારેય નહીં કર્યું હોય કા શરૂ વરસાદમાં. પ્રોફેશનલી સ્ટ્રગલ નીચે પાણી કેટલું પહેર્યું છે. અને એમાં ઓછામાં પૂરો મારો કલર વ્હાઈટ છે. હા એટલે બહુ ધ્યાન રાખવું પડે. ચલો સ્ટાર્ટ કરીએ અહીંયા જ પેલા ચાલુ કરી દઈએ હા. એટલે આવેલ સુધી આમ ભાગવાનું જ રહી. ઓકે આ શું થયું બધું? પાછો વરસાદ શરૂ થઈ ગયો. એટલે એટલો બધો આવે તો નથી પણ થોડોક આવે છે એટલે મારે પલળવાનું થોડુંક વધારે. પેલા છે ને એટલે પાછું यस यार अपना समझो यार थोड़ा सा ये थोड़ा भीग गया तो भी ऐसा थोड़ा हो गया है आड़ा अवड़ा. ફોટો ખીચે એ બહુ મસ્ત આવી ગયો. અરે જે ખીચત ને 10 ખીચા છે. સારા આવી ગયા. હા 10 ખેંચા ફોટો પણ એ બહુ સરસ આવી ગયા એટલે હવે મને આમ અફસોસ નથી અત્યારે કે ભાઈ એના સિંગલ નસ પડ્યા ને હા ઈ છે દીકુ યાર છે ને. સિંગલ નહીં ખીચાય ને આપને યાર થોડોક રહી ગયો પાછો એટલે હમણાં જે વિશાલ હવે એટલામાં જ છે સામે પાછો ઉઘાડ થઈ ગયું છે હવે આટલું ડોળ વયો જાય ને એટલે આપણે આયા જ છીએ અત્યારે. હા હા જોઈએ અને યાર અહીંયા કેન્ટીન બંધ છે ન કરે કાક ખાત ખાઈ લે. હા તો સારું ચલો. सारू चलो थोड़े आम जो यहाँ स्नैपचैट हमारा चालू ही है अभी फोटोशूट मेरा सेटिस्फेक्शन वाला हो गया है और अभी बारिश को हम कहते हैं कि आ जाओ जोरों से आ जाओ अभी हमें कोई टेंशन नहीं है આ તો રહી है वैसे देखो आ तो रही है આ આટલો વરસાદ છે તો મને ગરમી થાય છે ને. नहीं गर्मी नहीं थी मैंने वो भूख लगी है यार હવે એમ કહે ને કે હજી વરસાદ આવવાનો છે કેમ કે અંધારું દેખાય જ છે સારું આવી બફારું એવું અને એક જોતા સારું આ બોલું છે ને વેધર તો પસીનોય નથી થતો અને આમ એટલું નેચરલ ફોટોઝ આવે છે તમને લોકોને ફોટોઝ જોવો હોય તો નીચે આઈડી મેન્શન કરી દીધું છે આઈ એમ પાયલ પોરિયા એન્ડ વિશાલ પટેલ માં બી photo અને બ્લોગમાં બી મેં આગળ આની પછીની ક્લિપમાં ફોટોઝ બતાવીશ હમણાં લાસ્ટમાં તમે બધા ચેક કરજો બહુ મસ્ત ક્લિક આવેલા છો તો ઇન્સ્ટામાં લાઈક કરજો કમેન્ટ્સ કરજો શેર કરજો
અને ખાસ કરીને જે લોકો અમારી YouTube ચેનલ ઉપર નવા હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય ધ વે તમે આ ગ્રીનહરી નોટિસ કરી કે નહીં? કેટલી બ્યુટીફુલ છે. મસ્ત લાગી હતી. એમાં અત્યારે આછો વરસાદ આવે ને વારું જો હા બહુ ફાઇન છે. પોપટી બધું આમ જોરદાર થઈ ગયું છે આજે. તો હજી થોડા ઘણા ફોટોઝ આમ કરીએ કે ભાઈ વરસાદમાં પલળતા ક્લિક કરીએ એકદમ નેચરલ મોન્સૂન વાળા થોડાક વિડીયો શૂટ કરીએ મસ્ત. ચલો શો शूट हो गया है एकदम मस्त कंप्लीट. तो अभी जाने की बारी है. अभी क्लॉथ्स चेंज करने हैं. विशाल वो मस्त अभी जाना है. आपको मन नहीं हो? मेरे को भूख लगी है भाई जोर. આ બધું જો ક્લીન થવા માંડ્યું મસ્ત અત્યારે. કારણ કે આપણી યાર મને અફસોસ નથી કારણ કે મારી યાર એક સિસ્ટર છે કે જેને ચોલી પહેરેલા છે અને તો હેરસ્ટાઈલ વેસ્ટાઈલ તૈયાર થઈને આવ્યા બિચારા. મેકઅપ કરેલો છે. તોય તે ભીનામાં શૂટ કરે છે. એટલે મને આમ અફસોસ નથી પણ આવ્યો. બહુ મસ્ત આવ્યો આજે ખરેખર. આટલા ફોટા બહુ મસ્ત ક્યારેય નથી આવેલા. ગઈ નવરાત્રીમાં 9 9 દી આવ્યા ને તોય નથી તોય નહોતા આવ્યા મસ્ત. યુ આર વેલકમ. તો रियल स्ट्रगल. थैंक यू रियल स्ट्रगल इन्हीं से पूछना है हाँ क्योंकि इन्हीं की वजह अभी पीछे 27 को हमें भी आना है इसका क्लिक करने. हाँ तभी આવવાનું છે. तभी हमारी કે તબ બારિશ ના અરે યાર વી સિરિયસલી હો આઈ હોપ ત્યારે વરસાદ ન હોય ત્યારે તો બરોબર નવરાત્રી છે. અત્યારે તો નવરાત્રી નથી તો વળી ચાલે પણ હા. ત્યારે તો નવરાત્રી હોય તો બીજા બધા જે ખેલે એના મૂડ ભાંગી જાય બધા. તો તો ચાલો હવે નીકળે ધીમે ધીમે ઘર તરફ અને એક પેટ પૂજા કરીએ. સારું ચલો જઈએ. બેસી ગયા છે વિશાલ. વિશાલ કહે કે બતાવું કેમ નહીં વ્લોગમાં હું કરી નાખ્યું. આમલીની ચટણી કરી નાખી, ગ્રીન ચટણી કરી નાખી, બટેટા બફાઈ ગયા અને રગડો થઈ ગયો. એટલું બધું બનાવી નાખ્યું. રગડો કેનો? રગડો આપણે ઓલા ભેળમાં નહોતો રગડો ખાધો હા હા બસ ઈ જ રીતનો રગડો પણ એનાથી થોડો પતલો હશે. ઠીક.
એટલે મસ્ત અત્યારે કેવી હોય અત્યારે વિશાલ મારે ખમણવામાં મદદ કરે છે. તમે ખમણો, કારણ કે આ હું બનાવવાનું છે, ખમણીને પછી હું બનાવશું આનું. જો કેટલું મસ્ત નીકળે. વિશાલ કે ચીઝ જેવું. મચ્છર બહુ છે. ચોમાસું બેઠું ને, ચોમાસું બેઠું હું ચોમાસું હોય એટલે એની પાસે ચોમાસું બેઠું. ચોમાસું હા વરસાદ વરસ્યો એટલે આપણે ગાડી ધોવાઈ ગઈ, તમારે બે આવી ગયું, હા મને બે આવી ગયું બધા. હા બધાને મસ્ત આજે વિશાલે રાઈડ કરાવી દીધી હા અને શૂટે બહુ મસ્ત થઈ ગયા, ફોટોઝ એટલા સરસ ફોટા બહુ ક્લિક થઈ મસ્ત ગયા. પડ્યા મમ્મીને. હા બહુ મજા આવી. હા એમ જ પાડી લીધા. પેલા તો 1 કલાક તો ફોરવ્હીલ માં બેઠા અમે. ગાંધી બાગની સામે. બહુ, વરસાદ બહુ. બંધ રહ્યો, પછી અમે ગયા ને ફોટા પાડ્યા, 10 મિનિટ ફોટા પાડી લીધા ને ત્યાં પાછો શરૂ. પછી અમે નીકળી ગયા એક પાછા. છોકરી તો મમ્મી ચણિયા ચોળી પહેરીને પાર્લર માં તૈયાર થઈને આવી હતી. ઈ બિચારી એને વિશાલ આપણે તો ફોટોશૂટ થઈ ગયું આપણી, પછી એવી તેને મને એમ થયું જ નહીં હોય, હા. કારણ કે આખી પલ્લી જ પછી ગઈ વરસાદ છે. શરૂ પછી થઈ તરત જ વરસાદ શરૂ થયો, આપણે નીકળ્યા ને બરોબર ઈ એન્ટર થઈ ગઈ. તમે અહીંયાથી નીકળ્યા ને હા તમે બધા તળા બળા માર્યા ને આમ તૈયાર બેરી થયા. બારી ગયો ત્યાં વરસાદ ચાલુ થયો એમ માં. વરસાદ એક ધારો સારો આવ્યો હા. અમારા મંદિરે પછી જવાનું નહીં મેં કીધું અને મને ઓલા સામેવાળા ભાભીનો ફોન આવ્યો, હિમક્ષના મમ્મીનો. હા. એ કે પાયલી કે કપડા પલ્લે છે, તો મને એમ કે ન્યા વરસાદ છે હમણાં જ ચાલુ થયું છે, એટલે મેં તમને ફોન કર્યો કે અરવિંદ મામા તો ઘરે છે. મેં કીધું કરું ફોન એમને, હાલો. એટલે મેં કીધું મને મગજમાં હતું પણ મેં લઈ લીધા ને અત્યારે હજી ન હોય હા. તડકો સારો હતો એટલે મેં કીધું લઈ લીધા સુકાઈ જાય છે એટલે નકર તો લઈ લઉં ને હું અરે મને એમ કે તમે મંદિરે વ્યા ગયા, પછી એમ તમને ફોન જ ન કર્યો. કારણ કે એનું જાય કાલે સુકાઈ કાલ જાય પછી હુકાઈ જાય. હવે બાબા આપડા કોઈને નથી, આમના જ છે. જીનિયા પીડાય ને. તમારે જ પીડાશ નહીં, અમારે જ લેવાઈ ગયા હતા બધાય. છે એવું છે આ બીજો ઘણો જે હુકાડો ને બપોર વચ્ચે ઈ આમનો હતો. એક વિશાલમાં જ રહે. આ મુંબઈ વાળા બધાય તમારા જ મુંબઈ વાળા બાકી રહ્યા છે. એને 2 વાર ધોવાઈ ગયા ને વરસાદના પાણી. હા હા એટલે અમુક નો મેલ રહ્યો તો કપાઈ જાય ને થોડોક. આ પાણી સારું ને વરસાદ હા ત્યાં વરસાદ બહુ આવ્યો બહુ અરે આવ્યો બહુ આવ્યો. જે આવ્યા ને બધા પલળતા પલળતા બિચારા આવ્યા. આપણે હારું તમે પહેલા તો નહીં મમ્મી. મારા મિત્ર જવાનું નહીં પછી એવું થયું એવું છે. તો ઈમાનમાં જો વિશાલે ફટાફટ બધું ખમણી નાખ્યું છે, તો આની બનાવવાની છે વિશાલ આલુ ટીકી. હા. તમે ખમણી દો, પછી આની અંદર બધો મસ્ત મસાલો કરી અને ટીકી બનાવીએ. પાણી ટીકી કહેવાય એમ ને. ઇટ્સ અ ટીકી. ઓકે તો આ આમાં ઈ માથે કોર્નફ્લોર ઈ ટીકી જ છે, પણ એમાં સ્પ્રેડ કરવા માટે એમાં થોડોક આછો આછો Crispy cornflour બને એટલા નાખવાનો. માટે હા હા એટલે થોડોક જાજો કોર્નફ્લોર થઈ ગયો છે આમાં, થોડોક ફરવી નાખી. હા એટલે તોય તે ઈ Crispy પછી બને મસ્ત. હા એટલે આમાં છે ને આપણે લોટમાં ઓછો કોર્નફ્લોર નાખેલો છે, કારણ કે પછી અંદર નકરી પછી લોટની જ સ્મેલ આવે. આ નકરો આપણે બટેટાનો જ બાંધેલો છે લોટ. હા તો આ રીતે જો નાની નાની પતલી પતલી ટીકી કરવાની મસાલો બહુ છે. મસ્ત બનાવ્યો પણ. અરે મસાલો બેનો જ એક નંબર. હા આદુ મરચા, પછી આપણે જે બધા રેગ્યુલર મસાલા હોય ઈ, હા. પછી ધાણા જીરું, ચટણી, મીઠું, ગરમ મસાલો. Okay. આમાં તમે રેડ ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો બધું આપણે એડ કરી શકીએ. ઓકે આ ટીકી ટૂંકમાં મજા જ આવે રાખે ખાવાની. પછી ઓલા રગડાને યારે કઈ રીતે ખાવાનું સમજાવજો જો પછી. હા પછી ઈ નેક્સ્ટ પાર્ટમાં સમજાવું. ઓકે ઓકે ચાલો હાલો ફટાફટ ટીકી વાળ લઉં. ટીકી બનાવી લઈએ આપણે બંનેથી. બંને થઈને આજે મારા પાર્ટનર વી કુક ટુગેધર છે, એટલે મારે ઘણો ફેર પડ્યો તો ઈ વિશાલો એટલે. સારું ચલો. એટલે ફાઇનલી અહીં આપણી ટીકી પણ રેડી થઈ ગઈ છે. આડાવડા શેપમાં છે, ગોળ શેપની મારી છે, આડાવડે મારી વિશુની છે. વિશાલની છે આ મોટી મોટી મારી છે. અને અડધી આ જાડી પાતળી પછી મારે બધી રિપેર કરવી પડી, પણ થઈ ગઈ છે. એટલે મેં વિશે કીધું મેં કીધું અડધી ચડશે ને અડધી ચડશે નહીં મારે. હા અને અત્યારે પાયલ વરસાદ આવે છે ધોધમાર અત્યારે એટલે આ મસ્ત મજા આવશે ખાવાની બહુ મજા આવશે. કેમ ઓલું ચાટ ખાતા હોય એ હા. ટાઈપનું બહુ મજા આવશે. જે રગડો મસ્ત તૈયાર થઈ ગયો આમાં છે. રગડો છે. હા હજી થોડોક લીકડો રહે ને જે આપણે ખાવાનું થાય ભગવાનને ધરશું હા, હા. પછી બેસીશું એટલે લગભગ 15-20 મિનિટ વહી જાય. રગડામાં વઘાર કર્યો છે ના ઈ એમને જ હોય. એમને માં જોયું. ઓકે ઓકે એટલે 15-20 મિનિટમાં તો બહુ ઢેફું થવા માંડે. હા તો ચાલો ઝડપથી હવે બસ જો હવે તળવાની હશે ને? ટીકી એટલે જ મોટું માંડ્યું છે, ફટાફટામાં ફ્રાય મૂકવા માંડ્યું. એ સારું છે. ઢોસા બંધો એમ બનશો પણ અરે વિશાલ ઢોસાની લોટી તો મેં કીધું આપણે જેથી સાવરકુંડલા જઈને હા તેથી ઓલી આપણે ખબર હોય તો આપણે ઢોસા ખાવા જઈએ ત્યાં કેવી લોઢી હોય હા એવું આપણે લેવી છે. એટલે મેં કીધું ઈ ઢોસાની લોટી મેં કીધું અહીંથી હવે લેવી જ નથી, કારણ કે આમાં છે ને ક્રોમ ઉખડી જાય ને એવું બધું થાય. જૂની છે ને એટલે એટલે મેં કીધું લોઢી ત્યાંથી જ લેવી છે આપણે. વચ્ચે ભાજી બધી થઈ ગઈ શું આ? એટલે જ ને હમણાં 2 ઘાણમાં પૂરું. હા 2 ઘણવાનું પૂરું થઈ જશે. હવે આમ આમથી આમ તેલ સ્પ્રેડ કરતા રહીએ એટલે થઈ જાય તળાઈ કાંઈ. જાય મસ્ત. વાંધો નહીં સારું ચાલો. સારું ચલો હમણાં તળાવવા માટે પેલા ભગવાનને ધરી દઈએ, પછી મસ્ત ગરબા ગરમ બેસી જાય. રેડી? હા સુગંધ કેવી આવી વિશુ? બહુ મસ્ત હો ભાઈ. અત્યારે જો ટીકી આજુબાજુ બધી જગ્યાએ વ્યવસ્થિત નકરી ટીકી ખાવાનું મન થઈ ગયું ભાઈ. આ તો આ નકરી ખવાય ને બહુ ટીકીનો મસાલો જેટલો મસ્ત બન્યો હોય તો વડાપાવમાં ટીકી ન આવે ઓલા બર્ગરમાં. હા.
એની ટીકીમાં આની બટેટાની જ હોય. આપણે એક દી ઘરે મસ્ત બર્ગર બનાવવાનું. વાંધો નહીં. એટલે જો ક્રિસ્પી ખાવા માંડી છે આપણી ટીકી તો થોડીક વાર રહેવા દઈએ. હા આ હારું ઢોસાની રોટી આમાં તો વિશ્વ ભેગી હમણાં બધી હમાઈ જાય જો આ બધી બધી એકમાં જ હમાઈ જાય. મસ્ત થોડી વાર ક્રિસ્પી ખાવા જઈએ. અને જો મારે વિશ્વ આંબલીનું બાકી ખાવાનું જુગાડ દેશી જુગાડ દેશી જુગાડ. ક્યારની ગરમ છે પણ ઠંડી હોય તો ભાવે એટલે મેં જો 2 ટ્રે આમાં નાખી દઉં ને બરફ હમણાં ઠંડી થઈ જાય. વિશાલ કે હમણાં 20 મિનિટ કરે ઠંડુ કરી દઉં. હા પ્લેટ રેડી થઈ ગઈ છે. પપ્પા મત મને નકરા દાડમ દેખાતા હોય એવું કેમ લાગે છે? દાળ બધી એ છે ટમેટા છે. ટમેટા 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 છે ટમેટા. એટલે આગળથી પપ્પાને જોવો ને એટલે વિશાલ ને મારે મિક્સ થઈ ગયું. પપ્પા જે ધીમે ધીમે મિક્સ કરે છે. આપણે એમનું હાલશે મિક્સ નહીં કરવાની. આપણે પપ્પા બાપ દીકરીને બેન એમને માલે એમ બધું સ્વાદ એકારે લે ધીમે હા, ધીમે. એમ. હાલો આગળ બીજું હો. હાલો ટેસ્ટ કરો. ટેસ્ટ કરવી. કેવું લાગ્યું વિશાલ? હે ને એક નંબર હો. આ છે ને આ ક્યાંથી મેં શીખ્યું ખબર? અમારા ઘર પાસે છે ને એક અંકલ આવતા. ઈ એની સ્પેશિયલ અમે આ ખાતા ઘણા વર્ષો થઈ ગયા. પછી મારી મમ્મી ઘરે બનાવવા કેટલું છે પોચું બહુ મજા આવે ખાવાની. પપ્પાને કેવું લાગ્યું? મસ્ત હો. હે ને પપ્પાએ ખાધું જ કોઈ દી આ દિલ્હી ચાટ? ફર્સ્ટ ટ્રાય છે આ. ફર્સ્ટ ટ્રાય. ફર્સ્ટ ટ્રાય. મેં કોઈ નથી ખાધું. મમને સરસ છે, મસ્ત છે. બેઠો તમે? હે ને બેઠો ને? તો ચલો આવી જ જાઓ બધા મસ્ત અમારું દિલ્હી ચાટ જમવા. અને હું કે દિલ્હી ચાટ. દિલ્હી ચાટ હા. કેમ રહ્યું? જો થાળી આખી પૂરી થઈ ગઈ. એકડો રાખો તો થોડો. મજા આવી ગઈ. હે ને અને વાતાવરણ વિશાલ કે આવું છે એટલે અમુક મજા આવે. આવું ચાટ ખાવાની મજા આવે. બધી ટીકી પૂરી હો. બધી ટીકી પૂરી. રગડો થોડોક છે. એ બહુ કહું છું કે રગડો ને થોડી ચટણી ની બચ્યું ને એ આપણે કાલે મસ્ત મમરા વઘારશું ને તો ભેળ બનાવશું. હોય એ તો. અને રગડા ભેળ બાસી આ સેવ છે અત્યારે ધરાઈ ગયા રગડો ખાઈ ખાઈ. મસ્ત ધરાઈ રહ્યા હો. મજા આવી ગઈ. મોમ કમ્પ્લીટ ડન. ડન, ડન. હવે મસ્ત આરામ. પપ્પા તો હમણાં સીધા હુઈ જાય. આજ તો વરસાદ છે આજ તો મીટિંગ નહીં જામે. જામ છે. ચાટ કેટલું જવાય? ગુજરાત સમાચાર આવવાનું છે. ગુજરાત સમાચાર અને નહીં મને પછી. ખબર બહુ ને દેહની નીંદર સરસ થઈ જાય છે. એ હારું જ મમ્મી પણ. એલી નીંદર- તાર પપ્પા આવે ઈ મને ન ખબર, મને નીંદર આવી તો તમે 10 સાડા 10 થાય તો હુઈ જતા હશો. 10 વાગે નીંદર. એવું છે. અને ફોટો મમ્મી બહુ મસ્ત ક્લિક કર્યા છે. એટલે આવતીકાલના બ્લોગમાં આવશે એટલે તમને બતાવશું. બહુ મસ્ત મસ્ત હો પપ્પા. અને વરસાદ આવી ગયો ને તો સારું થયું. પબ્લિકે કોઈ નો નીડું અમને. અને બધું ચારે બાજુ હરિયાળી હરિયાળી. કોઈ હતું નહીં આખા બાગમાં અમે જ. અમે જ. એટલે આપણે મજા આવે. હા એમ તો કોઈ ને તો આપણે રાડો એવા કરે, હા ફોટા પડાવે. તો સ્પેશિયલ ગાર્ડનમાં સૂપ હોય ને એ ઘરે થાય. હા હકીકતમાં નકર પપ્પા અમને ઈ બીક હતી કે આજ રવિવાર હતો તો નાના નાના છોકરાઓને લઈને હિંચકા ખાવા આવી જ ગયા હોય બાકી કોઈ થાય ને તો તો તમારે જે શૂટિંગ કરવું છે એનું ખાઈ લે. હરખું ન થાય. આજે મસ્ત થઈ ગયો પણ મજા આવી ગયો પણ. ડન ને વિશાલ આવે એટલે ગામમાં હતા ત્યારની ભૂખ લાગી ત્યારની હતી. ભૂખ લાગી હતી. મજા આવી ગઈ. આજે દિલ્હી ચાટ પૂરી. આ દિલ્હી ચાટ પૂરું ને હવે કંઈક નવું હવે ગોતશું મુંબઈનું પાછું. કે દુબઈનું કંઈક હોય હવે ચાટ. ગોતશું પાછું પપ્પા. દુબઈ આ ચાટ બનાવો. દિલ્હી શાક ખાઈ લીધી. હવે દુબઈ ચાટ બનાવો બીજું. હવે કંઈક નવું બનાવી પછી એક બે દી જવા દે. એટલે આનું નામ દિલ્હી ચાટ છે એટલે દિલ્હીમાં ફેમસ છે ને આ વસ્તુ. અરે ખબર નહીં ઈ દિલ્હી ચાટ અરે ઈનું નામ મને આનું પોતાનું સાચું નામ નથી આવડતું. ઈ મેં કીધું અમારે સાયકલ વાળા ભાઈ નીકળતા એની પાસે ખાતા તો ઈ ટીન વગાડીને કહેતા દિલ્હી ચાટ લે લો દિલ્હી ચાટ લે લો. દિલ્હી ચાટ જ કહેવાતું હશે. પછી ખબર સુરતની આલુ પૂરી ને બધું હા ખાસ હા જ હા famous હા છે. હા. ફેરસ ને વસ્તુ એટલે એ હા એનું નામ પડી ગયો. એટલે ઈ ટેંગોરી વગાડતા વગાડતા જ નામ બોલતા હતા. હા, એમ હોય એટલે ઈ બધી બધી પ્રખ્યાત વસ્તુ હોય ને હા ફેવરિટ વસ્તુ એટલે એ નામ દે. દાળ પકવાન ખાધા ક્યારે? હા ખાધા આવડે ઓફિસ જ ત્યાં ખાધા. હા હા બહુ મસ્ત આવે. બહુ મસ્ત આવે દાળ ત્યારે એ પકવાન. બનાવશું ઘરે. ઘરે બનાવશું દાળ પકવાન. મજા આવે. દાળ પકવાન દાળ પકવાન ખાધા તમે પપ્પા? નહીં. અરે બહુ મસ્ત લાગે ટેસ્ટમાં તો. પકવાન હોય મોટી પૂરી તળે આવડી મોટી. હા. પકવાન અને દાળ હોય બધી બનાવેલી અલગ અલગ. મિક્સ દાળ પંચરત્ન દાળ તો એની રીતે. પકવાનને ભૂકો કરી દેવાનો પછી દાળ નાખવાનું સેવ નાખે ટમેટા નાખે પછી આ જેમ ખાધું. હા એની જેમ જ મસ્ત હોય. આમ ખાટું મીઠું ને આમલી ને બધું બહુ મજા આવે એમાં ખાવાની. એ. દાળ ફ્રાય ની દાળ હોય ને એવી દાળ બનાવે. એવી દાળ બને. એ બનાવશું દાળ પકવાન એક દિવસ. રેડી? ખાવામાં તો ક્યાં કોઈ જરૂર નથી. આ કેટલા વાગ્યાની મહેનત કરી જ ભાઈ આ ફોટોશૂટ કરીને આવ્યા આવે 6 વાગ્યાનું ચાલુ હતું ધીમું ધીમું. એને ધન્યવાદ દેવો પડે ખરેખર તો. નહીં પપ્પા આ વખતે તો વિશાલ ને કારણ કે હર વખતે કઈ નવી આઈટમ બને ને તો કિચનમાં મારે હેલ્પમાં જો ટીકી વાળવામાં મદદ કરી પછી બટેટાનું ઓલું કરવામાં. પણ કેટલી મહેનત છે, આ કેટલું બનાવવું અલગ અલગ 500 આઈટમ છે અલગ અલગ. અલગ અલગ ચટણી બે જાતની ચટણી. હા રગડો. રગડો. 2-3 કલાક આમાં તમે રડતા હતા. એટલે ઈ હોય ને તો મને કંટાળો ન આવે. તો બરોબર છે. અને એકલું એકલું હોય ને તો કંટાળો આવે. કંટાળો આવે પણ કેટલું આ બધું નાંગળવું બધું. આ હા. નાંગળવું કહેવાય. આખળવું. આખળવું કહેવાય ને? આખળવું નવું કંઈક બનાવી નાયણું જ કહેવાય ને. નાંગળવું. નાખ્યું. એટલે મતલબ
એવું કે પેલા ઓકે મેં તો પહેલી વાર સાંભળ્યો શબ્દ આ કેટલું આખેલું દેશી કહેવાય ભાષા કહેવાય. દેશી ભાષા આખેલું કહેવાય એવું છે સારું હાલો નથી કહેતા. એ તો આખેલું જ કહેવાય આખેલું જ નવું આખેલું છે એમ અચ્છા હા હા નવું પણ નવું એદરું છે હા એ આદરું કહેવાય આખેલું એટલે આદરું કહેવાય એમ. ઓકે હા 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 નવું આખેલું છે એમ હા 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 આ રેડી બધું શુદ્ધ ગુજરાતી ભાષા અમારે એ બાજુ એમ કે આ બધું તો નાંગડું. એ નાંગડું નાંગડું. બે વસ્તુ કહેવાય એટલે ગુજરાતીના અમુક અર્થના અમુક કેટલા અર્થ થતા હોય ખરેખર અમુક તો સાંભળેલા જ ન હોય તળપદ એટલા શબ્દો છે પહેલાના ગૌઢિયાના તો ઘણા નો સાંભળ્યું આખેલું નો સાંભળ્યું હોય હા એ પછી નાંગેલું સાંભળ્યું હોય આખેલું નો સાંભળ્યું હોય એવું બધું. એની પાસે સાંભળવા મળે બધું આ. હા હો જાણવા મળે જાણવા મળે ચાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તો મસ્ત ડિનર થઈ ગયું જ બધાનું જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ હકેલો કોણ કરશે હવે હાલો, 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 હાલો.